પાછળ કઈ વાંધો? ભારત માતા કી ધન્યવાદ. નાગરિક બેંકની વાર્ષિક સાધારણ સભાના અધ્યક્ષ ભાઈ શ્રી સદનભાઈ હિરાણી હમણાં જ આપણને સહકારી ક્ષેત્રે સરસ મજાનું માર્ગદર્શન આપ્યું એવા જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ ભાઈ શ્રી જયંતિભાઈ પાનસુરિયા, બગસરા નાગરિક સરાફી મંડળીના ચેરમેન મોરબી શ્રી રશ્મિનભાઈ ડોડિયા, બગસરા સૌરાષ્ટ્ર સરાફી મંડળીના ચેરમેન ભાઈ અનિલભાઈ વેકરિયા, એકાધિક માંડલીના રમેશભાઈ પ્રમુખ ને નાજભાઈ, બધા જ સહકારી આગેવાનો, ડાયરેક્ટર બેન શ્રી વાયાળના ચેરમેન કાંતિલાલ, મંચસ્થ તમામ મહાનુભાવો, બધા બેંકના ડિરેક્ટરશ્રીઓ, સભાસદશ્રીઓ, ભાઈઓ અને બહેન, સમય ઘણો થઈ ગયો છે, ટાઈમ પણ ભોજનનો થઈ ગયો કે આ બાજુ ઉતાવળા કહેવાય, બગસરા ઉતાવળું કહેવાય, માંડવડાથી આ બાજુ આવીએ ને એટલે ઉતાવળા 11 વાગે ભોજન લઈ લેવા કરી કોઈને પોહાય કરું એ વાત છે કે ક્રિયા વગર એ છૂટક્યું નથી. બધી બાબતો કેવી હોય છે, સમાજની એક ખાસિયત હોય છે. આપણી આ સહકારી સંસ્થાની વાત હોય, અન્ય સભાઓની વાત હોય, શિબિરોની વાત હોય, બધી જ્યાં જ્યાં વિગતે આપણે ગામડે ભેગા થતા હોય તો જ્યારે મહત્વનો વિષય આવે ને ત્યાં લગભગ આપણું ટાણું થઈ ગયું હોય. ચા પીવાનું, બાથરૂમ જવાનું, ખાવા પીવાનું, આપણા લગ્ન સમારંભો હોય, આપણે સરસ મજાનું નોતરું દીધું હોય, ભણવા માટે સરસ મજાની કેરી હોય, પણ ત્યાં બેઠક વ્યવસ્થા સારી હોય, ત્યાં નો બે કરહળે ટીંગાઈ બે આપણને નોતરું, પણ એ આપણું એ નબળો ગુણ છે આપણો, એ મારે પાર કરવા જેવું જરૂરી. જાને હું કીધું તું એ ખરી ગયા હોય એટલે આ બધી પરંપરાઓ હાલી આવે છે. આજે માનો નહીં કે રામાયણ મહાભારત કથાઓ તો કેટલા વર્ષોથી વાંચે છે ને હોય, છતાંય એ કરતા હોય છે એટલા માટે કે એમાંથી 5 લોકો એ વાતને પકડે મળતી હોય છે. ક્યાંક થાય, રાણા પ્રતાપ જે ન હોય કોક થાય, એટલે એવો એક વેલો નીકળી જાય તો એને જો દ્રષ્ટિ આવી જાય તો એ સમગ્ર સમાજને તારવાનું કામ કરે. અહીંયા મોરબી શ્રી અર્જણ બાપા એમણે આ સહકારી સંસ્થા સ્થાપેલી અને એ સહકારી ક્ષેત્રના બીજ એમણે વાવેલા. અહીંથી વાત કરી, રશ્મિનભાઈએ કરી, જયંતિભાઈએ કરી, બાકી બધા વક્તાઓએ કરી. એમ આપણા જિલ્લામાં મોહન બાપુજી, દકુ બાપાના ફાધર મોહન બાપુજી, મારા દાદા રણછોડ બાપા, દિલીપભાઈના દાદાના દાદા હિરજી બાપા, આ બધા મુરબીઓએ બેંક સ્થાપી હતી. એ બેંક સ્થાપવાના પાયામાં એ બધા હતા. એમ રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ સરદાર વલ્લભભાઈ પટેલે જ્યારે આઝાદી આપણને મળી નહોતી એ પહેલા સહકારી પ્રવૃત્તિના માધ્યમથી લોકોને કેવી રીતે સુરક્ષિત કરી શકાય, અંગ્રેજોની સુંગાલમાંથી કેવી રીતે છોડાવી શકાય, એના માટેનો પાયો નાખવાનું કામ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું. એટલે યુગે યુગે આવા મહાપુરુષો થતા હોય છે. એને જે પાયો નાખ્યો હતો એ પાયાના એમને જે બીજ વાવ્યા હતા એના ફળ આપણે આજે ચાખી રહ્યા છીએ ને ખાઈ રહ્યા છીએ. આજ મારે બેંકના ચેરમેન ભાઈ છગનભાઈ હિરાણી, એનું સમગ્ર બોર્ડ ને મારે અભિનંદન આપવા છે. જેમ રશ્મિનભાઈએ કીધું એવી કાયદાઓની અનેક આટાઘૂટી છે. આરબીઆઈની ગાઈડલાઈન છે ને, આરબીઆઈ એટલી બધી સકંજા કરે છે એમાંથી છટકવું ખૂબ અઘરું હોય છે. અને એ બધું વ્યવસ્થા કરતા તમારું એક બોર્ડ મળે ને, એનું બોર્ડ મળે એટલે પૂછજો
30 જાતના તો પરિપત્ર હોય, 30 પ્રકારના પરિપત્રો હોય, એ બધાને બોર્ડના એજન્ડામાં લેવા પડે, એના ઉપર નિર્ણય કરવા પડે. એટલે એટલી હાંકડમાંથી આ પસાર થવું છે. એ થતા પણ જો 40 લાખ ઉપરનો નફો કરી આપણને 10% ડિવિડન્ડ આપતા હોય તો એમને ખૂબ ખૂબ અભિનંદન. જયંતિભાઈ વાત કરી, ભાઈ કાંતિલાલ વાત કરીને ગયા કે ભાઈ સરકારની નીતિ કંઈક જુદી છે કે જે સહકારી સંસ્થાઓને ભેળે છે અને રાષ્ટ્રીયકૃત બેંકોને છાવરે છે. એમાં મારે તમને કેવું છે, રાષ્ટ્રીયકૃત બેંકોમાં જે ખેડૂતોનું ડૂબત થતું હોય છે તો એને જે એનપીએ થાય છે 12 મહિને ભારત સરકાર એને ભરી દેતી હોય છે, એને જમા આપે છે, એ આપણને સહકારી સંસ્થાઓને નથી મળતી. એ સિવાયના અનેક કાયદાઓ એવા આટી ઘૂંટીવાળા હતા. જે તે વખતની સરકારોએ આ કરેલા છે, આ કોઈ નવા કાયદા નાખેલા નથી. આ જ્યારથી સહકારી સંસ્થાઓ થપાણી ત્યારથી આઝાદી કાળથી આ દેશમાં કોંગ્રેસની સરકાર હતી, એ વખતે આ કાયદાઓ લાદેલા છે. એમાંથી લગભગ 60 જેટલા કાયદાઓ દૂર કરવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. એ પણ આપણા ધ્યાનમાં હોવું, કારણ કે હજી આ જે એનપીએમાં આપણને માફી નથી મળતી એના માટે દિલીપભાઈ સતત એના માટે મથામણ કરે છે, લડે છે. આપણો જિલ્લો એટલો ભાગ્યશાળી જિલ્લો છે કે જે આપણી બેંકના પ્રતિનિધિ બેંકમાંથી સ્ટેટ રાજ્ય સહકારી બેંકમાં, ત્યાંથી ગુજકો મસૂલમાં, ત્યાંથી નાફેડમાં, ત્યાંથી ઇફકોમાં, ક્રિપકોમાં, એવી અનેક સંસ્થાઓમાં જ્યાં છે ને અત્યારે દેશનું નહીં પણ આંતરરાષ્ટ્રીય સહકારી નેતૃત્વ દિલીપભાઈ સંઘાણી કરી ગયા છે. એ જે આપણા દેશમાં નહીં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે નેતૃત્વ કરતા હોય ત્યારે એના ધ્યાનમાં બધા જ વિષયો છે અને આપણા બધા વતી ખૂબ લડે છે. આપણા જિલ્લામાં આવું સરસ મજાનું એક મંચ ઉપર સહકારી તંત્ર મળતું કેવી રીતે થયું? આજે ભાઈ છગનભાઈ અહીંયા બધાને એક મંચ ઉપર બગસરાના જેટલી સહકારી સંસ્થાઓ છે બધાને આમંત્રિત કરી છે, બધા એક મંચ ઉપર આવ્યા છે. એટલે એમને અભિનંદન આપું છું ને ખૂબ સારી વાત છે. આ જિલ્લામાં ક્યારે થયું? અગાઉ આપણી જિલ્લાની બધી સહકારી સંસ્થાઓ હતી, જિલ્લા ખરીદ વેચાણ સંઘ હોય કે જિલ્લા બેંક હોય, જિલ્લા સહકારી સંઘ હોય, એની સાધારણ સભા મળતી હતી અને એમાં કોલર ફાટી જતા હતા. આવું બધું થતું હતું ને આપણે જોયેલું છે, જૂના આગેવાનો બધાને ખબર છે. એને બદલે આજે આ જિલ્લાની તમામ સહકારી સંસ્થાઓ એક મંચ નીચે એક સાથે મળે છે, પ્રેસ મીડિયાની વચ્ચે મળે છે અને રાષ્ટ્રીય કોઈને કોઈ એક નેતા એમાં હાજર હોય છે અને એ આપણી જે જિલ્લાની સહકારી સંસ્થાઓની જે મળે છે જોઈને જાય છે, રાજ્યમાં નહીં પણ આખા દેશમાં એની વાત કરે છે. એવું થવાનું કારણ કે આપણા જિલ્લામાં જ્યારથી જિલ્લા મધ્ય સહકારી બેંકનું નેતૃત્વ આદરણીય દિલીપભાઈ સંઘાણીએ સંભાળ્યું ને ત્યાર પછી આ શરૂઆત થઈ છે. એટલે તો દ્રષ્ટિવાન માણસ આવે તો થાય, અન્યથા ન થાય. એ પ્રકારની આ વ્યવસ્થાઓ ઊભી થઈ છે ને એમાંથી એમણે આપણી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ અમર ડેરીને પણ જન્મ આપ્યો. થાય કે આજે આપણી ડેરીમાં 532 મંડળીમાંથી દૂધ આવે છે. પર ડે 2 લાખ લીટર દૂધ આવે છે અને પર ડે 1 કરોડ રૂપિયા રોકડા પશુપાલકોને ચૂકવીએ. દી ઉગે દી હાથને એટલે 1 કરોડ રૂપિયા જાય પશુપાલકોના ખર્ચા. સંસ્થા આખા જિલ્લામાં હોય તો અમરેલી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ આ વ્યવસ્થા કરી છે. એટલું જ નહીં, જયંતિભાઈ કહેતા હતા ને, દિલીપભાઈને હું શ્વેત ક્રાંતિના જનક ગણું છું. રાષ્ટ્રીય શ્વેત ક્રાંતિનું કામ કર્યું હોય તો એ દિલીપભાઈ કર્યું છે. અગાઉ તો કાયદાઓની પાબંદી હતી
કાંતિલાલ કહેતા હતા ને એમ અગાઉ તો દૂધ સંઘો રજીસ્ટ્રેશન કરવા ઉપર પણ પાબંદી હતી. સાઈડ ના જતા સૌરાષ્ટ્રમાં ક્યાંય દૂધ સંઘ રજીસ્ટ્રેશન નહોતો થતો. દૂધ સંઘ રજીસ્ટ્રેશન કરવાનો કાળો કાયદો નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા એ વખતે દિલીપભાઈ પાસે આ કૃષિ સહકાર પશુપાલન મત્સ્ય ઉદ્યોગ કાયદો ન્યાય જેલ એવા 11 વિભાગ એમની પાસે હતા અને ત્યારે એને કાયદો રદ કરવાનું કામ કર્યું. એટલું જ નહીં, સૌરાષ્ટ્રમાં પછી જુનાગઢ હોય, આપણું ભાવનગર હોય, પોરબંદર હોય, કચ્છ હોય, મોરબી હોય, આ બધા જ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં નવા દૂધ સંઘની રચનાઓ કરી. એ બધાના બાયલોજ પણ આપણે અમર ડેરીમાંથી બનાવીને બધાને મોકલ્યા અને એ દૂધ સંઘો સ્થાપના રજીસ્ટ્રેશન કર્યા. એટલું જ નહીં, કારણ કે આપણે દૂધ સંઘ રજીસ્ટ્રેશન કર્યું એટલે કેટલા અટવાણા હતા એ આપણને ખબર હતી. દૂધ સંઘ રજીસ્ટ્રેશન થાય એને સરકાર તરફથી 50 લાખ રૂપિયાનો શેર ફાળો આપવામાં આવે જેથી કરીને દૂધ સંઘ કાર્યરત થઈ શકે. રાજ્યમાં નથી અગાઉ ત્યારે થયું, હવે થાય કેમ એની ખબર નથી. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી અને દિલીપભાઈ સહકાર મંત્રી અને ત્યારે પહેલી વખત રાજ્યના તમામ દૂધ સંઘોને બોલાવીને દૂધ સંઘને ડેવલપ કરવા માટે 2 કરોડ રૂપિયાના ચેકો રોકડા આપ્યા. એવું પહેલી વખત ઘટના બની છે આ રાજ્યમાં. સૌથી આપણા જિલ્લામાં ખુલ્લી ફાલે છે. દિલીપભાઈ છે ને એ સહકારના પારસમણી છે. આપણને પોતાના છે એટલે આપણને આમ ખબર ન હોય. દિલીપભાઈ જ્યારે આપણી બેંક એને સંભાળી ત્યારે 22 શાખાઓ, 70 શાખા, 45 કરોડનું ટર્નઓવર હતું, 1200 કરોડનું છે. એ જ રીતે એનું નફો ત્યાંથી જીએસસી બેંકમાં ગયા. જીએસસી બેંકમાં એ સ્થિતિ હતી તો એ પણ અનેક ગણી આગળ ગઈ. ત્યાંથી ગુજકો મસલમાં ગયા. તંતીભાઈ કહેતા હતા ને પોલીસ આટા મારે ત્યાંના ચેરમેનને ગોતતી હોય થોડા ગોટાળા હતા. એ ગુજકો મસલના ગોટાળા બધા દૂર કર્યા, ખોટ પૂરી, 22% ડિવિડન્ડ આપે. નાફેડમાં ગયા. નાફેડમાં 2500 કરોડનું ખોટ. કેટલી? 2500 કરોડની ખોટ દેવાની સરકાર દ્વારા યોજના ચાલતી હતી ને એ દિલીપભાઈ ત્યાં ગયા નરેન્દ્રભાઈ પાસે લઈ. ત્યારે નરેન્દ્રભાઈ એવું કીધું હતું આ કોંગ્રેસનો કાળો કોલસો લઈને અહીં ક્યાં તું આવ્યો? ખેડૂતોની સંસ્થા છે અને બચાવવી પડે, કોનો છે એ નથી જોવાનું. લડ્યા તો કે તું વિગતો લઈને આવ્યો. એ બધી વિગતો લઈને ગયા અને સરકાર પાસેથી સહાય લીધી અને એ નાફેડ આજે 500 કરોડનો નફો કરતું થઈ ગયું. કરોડની ખોટ હતી તો પૂરી દીધી, 500 કરોડનો નફો કરતું થઈ ગયું, ડિવિડન્ડ આપતું થઈ ગયું. એટલે એ જ્યાં જ્યાં જાય ને પારસમણી, એટલા માટે પારસમણી એટલે હોનાની લગડી થઈ જાય ને એમ દિલીપભાઈ જ્યાં જ્યાં ગયા એ બધી સહકારી સંસ્થાઓ હોનાની લગડી જેવી થઈ ગઈ છે. એટલે એ સહકારના પારસમણી છે. આ દ્રષ્ટિવાન નેતા આપણને જયારે મળ્યા હોય ત્યારે એ સહકારી દ્રષ્ટિમાં આપણને કોઈ અપીલ કરે, આપણને એમ કોઈ કહે કે આ દિશામાં આપણે હાલવાનું છે તો પછી પૂછવા ન જવાય કે હવે મોઢું ધોવા જવાય, લક્ષ્મી ચાંદલો કરવા આવ્યો ને વધારવાની જ હોય. એટલે એ પ્રમાણે આપણે સૌ ચાલવું પડે. હમણાં એ સરકાર અત્યારે દેશની સરકાર સહકારથી સમૃદ્ધિ લઈને નીકળ્યા છે. એટલા માટે ભારત સરકાર નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહ સપનું છે સહકાર દ્વારા આ દેશ સૌથી મજબૂત થઈ શકે. પણ યોજનાનું ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો સહકારી સંસ્થામાં આવે તો સીધું એના સભાસદ પહોંચી જાય. સરકારમાંથી રાજ્ય સરકારમાં આવે, રાજ્ય સરકારમાંથી પછી જિલ્લા પંચાયતમાં જાય, જિલ્લા પંચાયત તાલુકા પંચાયતે જાય, ત્યાંથી પછી ગ્રામ પંચાયત આવે તઈ પોગે. ઓલું સીધું સભાસદને લાભ આપીએ કે એવી કોઈ પ્રવૃત્તિ હોય તો સહકારી પ્રવૃત્તિ છે. ખૂબ મોટો ફાયદો થાય એ પ્રકારની યોજના લઈને હાલે છે. એમાં પણ આપણે બધા જોડાઈએ અને એના માધ્યમથી આપણે આપણા ગામડાને આર્થિક પગભર ઝડપથી બનાવી શકીએ. વાત કરું તો પણ ભારત સરકારના રૂપાલા સાહેબ બેઠા હતા તો આપણે માનો કે સંશોધનો બધા થાય છે. ખેતીના બિયારણના થાય છે, દવાઓના થાય છે, અલગ અલગ બધી મશીનરીઓના સંશોધનો થતા હોય છે. કરવું જોઈએ, એનું દૂધ ઉત્પાદન વધે એના માટેનું જે કામ કરવું જોઈએ એ અત્યાર સુધીની સરકારોનો એમાં દ્રષ્ટિકોણ ગયો જ નથી.
નરેન્દ્રભાઈ દેશમાં વડાપ્રધાન થયા અને રૂપાલા સાહેબ પણ આ વિભાગ આવ્યો. એ આપણા તળના માણસ હતા, એટલે એમની દ્રષ્ટિ હતી. તો એને દિલીપભાઈએ આપણા જિલ્લાની તાસીર શું કરવું જોઈએ એ બધી એમની સાથે ચર્ચા કરી. બોલાવ્યા, અમે બેઠા. દૂધ ઉત્પાદન વધારવું હોય તો પશુની નસલ સુધારવી પડે. એ રીતે થાય. સાહેબ કે હું એક પ્રવાસ કર્યો, એટલે રૂપાલા સાહેબે પણ દુનિયામાં એનો અભ્યાસ કરવા માટે કયા ક્ષેત્રમાં આપણી ગાય છે અને એ દૂધ કેવી રીતે આપે છે એ જોવા માટે એને તપાસ કરી. તો બ્રાઝિલ, આપણા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ જે ગાય આપી હતી અને બ્રાઝિલના લોકોએ એના ઉપર સંશોધન કર્યું, અપડેટ કર્યું હતું. હવે એ જે ગાય આપણી સારામાં સારી ગીર ગાય છે, 10 લીટર દૂધ આપે કે 12 લીટર આપે, એટલે એનું એક વર્ષનું 3000 લીટર દૂધ થાય. એટલું 4 લીટર. એ જ ગાય બ્રાઝિલમાં જ એ વર્ષનું 12000 લીટર દૂધ આપે. કેટલું? 4 લીટર. ક્યાં આપણો ફેરફાર થાય? 3000 નું 12000 થાય, પોહાય કે ન પોહાય? બધું મૂકીને લોકો એમાં લાગી જાય. એટલે એના માટે એ રૂપાલા સાહેબ બ્રાઝિલ ગયા, બધું જોઈ આવ્યા. પછી અમને બોલાવ્યા, અમારી એને ચર્ચા કરી. પછી બ્રાઝિલના જે લોકો અહીંથી ગાય લઈ ગયા હતા એના ચોથી પેઢીના વારસો છે, એ લોકોને બોલાવ્યા. એ અહીંયા ભારત આવ્યા, ત્યાંથી આપણી ડેરી ઉપર લાવ્યા. અમે બધા બેઠા ના એમઓયુ કર્યા. નસલ સુધારવાનું કામ છે એવું છે. જે 12000 લીટરની જે ગાય દૂધ આપે છે એનો આખલો હોય ને એનું સિમેન્ટ વાપરવું પડે. અને આપણી 3000 લીટર વાળી ગાય છે, ખાંડબીજ લેવાના, 12000 લીટર વાળી ગાયના આખલાનું સિમેન્ટ લેવાનું, એ બેનું લેબમાં ફલિનીકરણ કરવાનું, અને એનું જે એમ્બ્રિયો થાય એ એમ્બ્રિયો આપણી ગાયની અંદર મૂકીએ એટલે એ ગાયનું જે બચ્ચું આવે અને મોટું થાય એટલે એને 6000 લીટર દૂધ આવે. 12000 ને મળી એટલે 9000 લીટર આવે. 9 ને 12 ને મળી એટલે 12000 લીટર દૂધ આવે. એટલે આવી 3-4 સાયકલ ફેરી તઈ ત્યાં પહોંચાય. એ કામ આપણે શરૂ કરી દીધું અને 25 બચ્ચા પણ જન્મી ગયા છે. કહેતા ગર્વ થાય છે કે એ 12000 સીધું દૂધ આપે એવા બચ્ચા પેદા કરવા, એનું બધું તો અમારું પ્લાનિંગ થઈ. ગાયોને આખલો અહીંયા લાવવા પડે, એના માટેના અમારે બધા કરારો તો થયા. ટેકનિકલો જે બ્યુરોક્રેટ્સ લોબી હોય છે હોય ને, તો બ્યુરોક્રેટ આંતરરાષ્ટ્રીય લોબી કામ કરતી હોય. આને મળી જાય તો આની તો ડિમાન્ડ ઊભી થઈ જાય, આ સમૃદ્ધ થઈ જાય. એટલે આપણે એ ન થાય એના માટેની પણ પ્રયાસો હાલતા હોય આંતરરાષ્ટ્રીય કક્ષાએ. એ આપણને ખબર ન હોય. તો એના માટે એ અમારો પ્રયાસ આવે. પણ સાહેબ અત્યારે સરકારમાં નથી, સરકાર આપણી જ છે. પણ હવે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમાં આપણને હેમખેમ પાર ઉતારે. પ્રયાસો ચાલુ છે, થઈ જાય તો સારું છે, નકર આપણે 4 સાયકલમાં જવું પડશે. પણ એ જાય તો એના માટે આખા દેશમાં 100 કરોડ રૂપિયા કોઈને આપ્યા હોય તો અમરેલી જિલ્લાને આપ્યા છે. અમરેલી દૂધ સંઘમાં 100 કરોડના ખર્ચે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર, EPIVF લેબ નું કામ શરૂ થઈ ગયું છે. 70% કામ પણ પૂરું કરી દીધું છે. જો ગીર ગાયના આવા બચ્ચા જોતા છે ને તો અહીંયા અમરેલી આવવું પડે. એની વ્યવસ્થા આપણા માટે આદરણીય પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબે કરી છે. તો આ દ્રષ્ટિવાન નેતાઓ હોય ને તો એની આ દ્રષ્ટિ હોય કે જિલ્લો કેવી રીતે પગભર થાય, આપણને કેવી રીતે ફાયદો થાય એ આપણને પણ ખબર નથી હોતી. તો જો આ મતતા હોય ને તો આવી બધી વ્યવસ્થાઓ થાય. એટલે હવે આપણે અહીંયા ક્રાંતિ લાવી શકીએ. નો સુરત, અમદાવાદ કે ફોરેન ક્યાં જવાની જરૂર નથી. જો આ નસલ તમારા હાથમાં આવી જાય તો અહીંયા બેઠા તમે ક્રાંતિ સર્જી શકો એવી વ્યવસ્થાઓ આપણા આદરણીય નેતાઓ કરી રહ્યા છે. એને આપણે ઝીલીએ, વધાવીએ અને એમાં જોડાઈએ તો ખરા અર્થમાં આપણે સાર્થક સહકારી ક્ષેત્રને કર્યું ગણાશે. એવી જ વિનંતી સાથે વંદે માતરમ. ભારત.